ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં ખોજા શિયા ઇસ્ટના અશરી જમાત દ્વારા હઝરત ઇમામ હુસૈનને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જાહેર શોક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમની શરૂઆત તિલાવાતે કુરાને પાકથી કરેલ. આ શોક સભાના મુખ્ય વક્તા મૌલાના શાહિદ રિઝવી સાહેબે સંબોધન કરેલ. તેમણે તેમના સંબોધનમાં હઝરત ઇમામ હુસૈનના જીવન ચરિત્ર વિશે માહિતી આપેલ. पहुंच जाए तो हाथों को उठा के इस्तकबाल कर देना। सुभाष चंद्र बोस, सर सुभाष चंद्र बोस अपने फौज जो भी थी उसकी टुकड़ी को मुखातब कर અને તેમણે ઇમામ હુસેન યઝીદના જુલ્મની સામે ઝૂક્યા વગર માનવતાના સિદ્ધાંતોને બચાવવા માટે કુરબાની આપી તેની વિગતો આપેલ. કરબલાના શહીદોના માનમાં મોહરમ માસની 10મી તારીખે તાજિયા બનાવીને ઇમામો ગમ મનાવે છે તેની વિગતો આપી હતી. કરબલાના મેદાનમાં જે લોકોને શહીદ કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી નાની ઉંમરના 6 માસના બાળક હઝરત અલી અસગરની શહાદતની વિગતો આપી હતી, તેમજ નાના બાળકો તથા ઔરતો તેમજ વૃદ્ધો ઉપર જુલ્મો કરવામાં આવેલ તેની વિગતો આપતા સમગ્ર શોક મજલિસમાં ઉપસ્થિત માનો મેદનીના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. આ જુલુસમાં જે તાજિયા રાખેલ છે તે તાજિયાની ખૂબી એ છે કે કરબલામાં ઇમામ હુસેનની કબર ઉપર જે રોજો એટલે કે મજાર છે તેની આબેહૂબ નકલ બનાવવામાં આવે છે. શોક સભા બાદ તાજિયા સાથેનું માતમી જુલુસ હઝરત અબ્બાસના અલમ તથા હઝરત ઇમામ હુસેનના જખ્મી ઘોડા દુલદુલ સાથે શહેરના માર્ગ પર ફરેલ અને તેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડેલ.